હરસંગ બ્રિજ પર કમરતોડ ખાડા, તંત્ર સામે રોષ. NH56 પર અકસ્માતનો ખતરો, 30 ટનથી વધુના વાહનોના પ્રતિબંધના અમલની માંગ. છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતો NH56ના હરસંગ બ્રિજ પર મોટા ખાડાઓ પડતા અકસ્માતનો ખતરો વધ્યો છે. દરરોજ હજારો વાહનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની અવરજવર વચ્ચે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજના ખાડાઓનું તાત્કાલિક કાયમી સમારકામ કરવા અને 30 ટનથી વધુના વાહનો પરના પ્રતિબંધનો કડક અમલ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે વહેલી તકે યોગ્ય કામગીરી નહીં થાય તો તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. નમસ્કાર દોસ્તો, હાલમાં અહીંયા છોટાઉદેપુર નગરથી મધ્યપ્રદેશ સ્ટેટ હાઈવે જાય છે, જ્યાં ખાસ કરીને ઓરસંગનો પુલ આવેલ છે. પુલની અંદર એટલા બધા ખાડા પડ્યા છે, પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે. અહીંયા અવર જવર કરે છે હજારો વાહનો. મધ્યપ્રદેશને ગુજરાત જોડતો રોડ છે, અહીંયા હજારો વાહનો અવર જવર કરશે. અહીંયા સરકારી કર્મચારી છોટાઉદેપુરના હોય કે મધ્યપ્રદેશના, અહીંયા જ અવર જવર કરે છે. અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ આવેલી છે. આજુબાજુના ભણતા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર પ્રોપરલી અહીંયાના પણ વિદ્યાર્થીઓ ભણવા જાય છે આ જ ખાડા ઉપર ચાલીને. અહીંયા છોટાઉદેપુરના તંત્ર કલેક્ટરશ્રીએ નોટિસ પ્રસિદ્ધ કરી છે કે અહીંયા ઓવરલોડ વાહનો અવર જવર ન થાય એના માટે. એનું શું અહીંયા દેખાય છે, નિયમનું પાલન દેખાય છે. અહીંયા પરિસ્થિતિ એટલી ગંભીર છે, ન તો રોડ પૂરવામાં આવ્યો, ન તો ખાડા પૂરવામાં આવ્યા. હાલ પણ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભાઈ અહીંયા કોઈ સરકારી તંત્ર ધ્યાન નથી રાખતું. આજે એ લોકો રાહ જોવે છે કે આમ આદમી પાર્ટીવાળા ક્યારે બહાર આવે, ક્યારે ખાડાની પાસે જઈને બોલે, સરકારમાં મેસેજ પહોંચાડે, એની રાહ જોવે છે કે ભાઈ એમને ધ્યાન નથી રખાતું, દેખાતું નથી. એમ તો મોટી વાતો કરે છે એનું પ્રશાસન, એના ધારાસભ્યો, એના સાંસદશ્રીઓ મોટી મોટી પુકારો કરે છે કે ભાઈ આમાં આમ કરી નાખ્યું, છોટાઉદેપુરમાં વિકાસ કરી નાખ્યો. આ વિકાસની પરિસ્થિતિ આપણે દેખાય છે. તો કહેવા માંગીએ છીએ કે અહીંયાનો તંત્ર જાગે. અહીંયા હાલ તો પાણીનો વરસાદ ઓછો છે, છતાંય આટલા બધા ખાડા પડ્યા. આવનાર સમયમાં આનાથી કેવી પરિસ્થિતિ ઊભી થશે, એનો જવાબદાર કોણ છે? હાલમાં રસ્તા પર અહીં નાકા પર પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીને ઊભા કરી દે કે અહીંયાથી નીકળતા બાઇકોવાળા અને ગાડીઓવાળાનો અહીંયા વસૂલાત કરવા માટે. આ જનતાના ટેક્સના પૈસા લાખો કરોડો રૂપિયા ઉઘરાવણી થાય છે, કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. એ જાય છે ક્યાં? અમે કહેવા માંગીએ છીએ અહીંયા કેટલાક લોકો ગંભીર બીમારીથી પીડિત હોય છે, 108 પર પ્રવેશ થાય છે, અહીંથી જાય છે. આ છોટાઉદેપુર જિલ્લો છે, નગરને અડીને જ આવેલું છે. તો તંત્રને હજુ અમારી આંખો ખોલવા માટે અમારે એની સામે ઉતરવું પડે. આમ ઘણી વાતો કરે, અમારે ધરણા કરવા પડે, રોડ પર ઉતરવું પડે. એટલે રાહ જોવે છે આ લોકો. કહેવા માંગીએ છીએ આ જાગી જાય, ને તો આ સમગ્ર વિસ્તારના લોકો ભેગા થઈને કલેક્ટર ઓફિસ અમે ધરણા કરવા પડશે. મારું નામ છે વિનુભાઈ રાઠવા. વારંવાર આ પારંડી વાળા રોડ બનાવે છે, પણ હાવ તકલાદી બનાવે છે. સિમેન્ટ પાણીમાં વરસાદમાં નાખી જાય, હવે કોઈ જોવા નથી આવતા. ત્યારે ફૂટફૂટના ખાડા પડી ગયા છે. આજુબાજુ સ્કૂલ છે, અવર વધારે છે. સરકારનો પેલો ભંગ છે, 30 ટન ઉપરની ગાડીઓ બી નીકળે છે, પણ શું છે આ કંઈક ખબર નથી પડતી. એટલે વારંવાર ઉઠતા નથી. આ ખાડા જે સાફ કરવાનું છે કરતા નથી. અને માંગ શું છે? અમારી માંગ કે આ રસ્તો બરાબર કરે. આરંભી વાળાને કે ધ્યાન નથી આવતા, કલેક્ટરના એના એથી પણ કશું કંઈ ફેર નથી પડતો. તો આ શું થવા બેઠું છે? સરકાર શું કરી રહી છે? પરેશ પટેલ.